જામનગરમાં રતનબાઈ મસ્જિદ સર્કલ નજીક આવેલી મનોજ નંદલાલ શેઠ નામની ઘીની દુકાન પર ફૂડ શાખા અને પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પ્રાથમિક માહિતી મુજબ એસઓજીની ટીમે ઘીની દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક ફૂડ વિભાગને જાણ કરી હતી। દરોડા દરમિયાન ₹84,000ની કિંમતનું 120 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। ફૂડ વિભાગની ટીમ દ્વારા ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ જામનગર એસઓજી પોલીસ દ્વારા રતનભાઈ મસ્જિદ સર્કલ આગળ એક મનોજ નંદલાલ શેઠ નામની પેઢીમાં ઘીનો જથ્થો પકડવામાં આવેલ અને અત્રેની ઓફિસમાં આ અંગેનો પત્ર મળતા એફએસઓની ટીમ દ્વારા સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઈ અને એ ઘીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ નમૂના અત્યારે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ ચાલુ છે, જેના નમૂનાના રિઝલ્ટ આવેથી એફએસએસએઆઈ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ એ પાસ પણ થઈ શકે અને એના સબ સ્ટાન્ડર્ડ પણ આવી શકે। એ અત્યારે પ્રાઇમરી સ્ટેજે કાંઈ કહી શકીએ નહીં।